આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. આ વર્ષે પોરબંદર જિલ્લામાં ભારે ઠંડી પડી રહી છે. દર સાલ કરતાં આ સાલ શિયાળાની મોસમમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી જિલ્લાના લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. શિયાળાની ઋતુની શરૂઆતમાં ગુલાબી ઠંડી બાદ ઠંડીએ ગિયર બદલ્યો હોય તેમ ગત અઠવાડિયે ભારે ઠંડી અનુભવાઈ હતી અને જિલ્લામાં 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ગગડી જતા પોરબંદરમાં ભારે ઠંડી વર્તાઈ હતી. જોકે છેલ્લા 2 દિવસથી પ્રમાણ ઘટી રહ્યું છે. ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને આ માવઠું પોરબંદરમાં પણ થઈ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. પોરબંદરમાં આજે ઢાકલા જેવું વાતાવરણ રહેતા ઠંડીમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. ઠંડીની મોસમ જામતા જિલ્લામાં વહેલી સવારે અને રાત્રિના સમયે લોકો ગરમ ઊની કપડામાં વીંટળાયેલા જોવા મળે છે. વહેલી સવારે પોરબંદરની ચોપાટી ઉપર લોકો રનિંગની સાથે જોગિંગ અને કસરત કરતા જોવા મળે છે. સવારના સમયે શિયાળાનું ઉત્તમ પીણું ગણાતું નીરો અને રાત્રિના સમયે ગરમ ગણાતા કાવા નામનું પીણું લોકો પી રહ્યા છે. ઠંડીની આ મોસમ દરમિયાન દિવાળી બાદ ક્રિસમસના તહેવાર નાતાલની ઉજવણીએ પોરબંદરમાં રહેતા ક્રિશ્ચિયન પરિવારમાં તહેવારોની નવી જ ઉર્જાનો સંચાર કર્યો છે. જિલ્લામાં સારી એવી સંખ્યામાં ક્રિશ્ચિયન ધર્મને અનુસરતા લોકો રહે છે અને તાજેતરમાં પ્રભુ ઈસુના જન્મદિન નાતાલની જિલ્લામાં ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે પોરબંદરમાં આવેલા બંને ચર્ચમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નાતાલ બાદ ટૂંક સમયમાં આવી રહેલા ક્રિશ્ચિયન નવ વર્ષની ઉજવણી પણ પોરબંદરમાં જોરશોરથી ચાલી રહી છે. નૂતન વર્ષના વધામણા કરવા ક્રિશ્ચિયન ધર્મને અનુસરતા ધાર્મિક લોકો સહિત સમગ્ર પોરબંદરના લોકો થનગની રહ્યા છે અને ન્યૂ યર સેલિબ્રેશન માટે વિવિધ આયોજનની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ રાણાવાવ તાલુકા મામલતદાર કચેરી ખાતે તેમજ રાણાવાવ તાલુકામાં આધાર કાર્ડ અપડેટની કામગીરી વધુ સારી રીતે થઈ શકે અને નાગરિકોને પણ કોઈ જાતની અગવડ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા આધાર કાર્ડના અપડેટ માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ મામલતદાર જે.બી. ડાભીએ જણાવ્યું હતું કે મામલતદાર કચેરીએ રોજના અંદાજે 100 લોકોના આધાર કાર્ડ અપડેટ સુધારા તેમજ આધાર કાર્ડ નવા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. રાણાવાવ આઈસીડીએસ તેમજ તાલુકામાં ઠોયાણા ગામ ખાતે વીસીઈ મારફત પણ આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં આવે છે. રાજ્યમાં 1 જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લાના પીએમ કિસાન યોજનામાં સેલ્ફ રજીસ્ટ્રેશનથી અરજી કરતા સમયે એપ્લિકેશન ફોર્મમાં ફાર્મર આઈડીની વિગત આપવી પડશે, જેમાં પીએમ કિસાન પોર્ટલ ઉપર અરજી કરતા ફાર્મર આઈડી મેળવવો જરૂરી છે. તેમજ આગામી 19મા હપ્તાનો ભાગ લેવા માટે પણ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવી જરૂરી છે અને ખેડૂતો જાતે પણ નોંધણી કરાવી શકશે. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા મદદનીશ નિયંત્રક આર.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ શ્રી પે સેન્ટર કુમાર શાળા છાયા તેમજ પીએમ શ્રી નવાપરા પ્રાથમિક શાળા છાયા ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓને ગ્રાહકોના અધિકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનોએ રાણાવાવ તાલુકાના અમરદળ ગામ ખાતે સુધીરભાઈ કરસનભાઈ પાથરના દાસારામ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી, જ્યાં આત્મામાંથી રાજેન્દ્ર દવે અને ભરત ગોસ્વામી દ્વારા જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્રની બનાવટ અને ફાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધારેમાં વધારે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા પ્રાકૃતિક ખેતીમાં જોડાય તેમજ તેનાથી લોકોનું આરોગ્ય સુધરે તે માટે પ્રાકૃતિક ખેતી ખેડૂત સુધીરભાઈએ પોતાની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ બીજા માટે પ્રેરણારૂપ બને તે હેતુથી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મહેશ લુક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.